ભૂખ લાગે ત્યારે ભોજન સાંભળે ને દુઃખ પડે ત્યારે ભગવાન. આજે રાજકોટમાં બપોરે 1 વાગ્યા આસપાસ રેસકોર્સ પાર્ક નજીક વૃક્ષના છાંયે રહેતા એક પરિવારને મળ્યા અને જ્યારે અમે પૂછ્યું કે તેઓએ હજુ સુધી બપોરનું ભોજન કેમ નથી કર્યું, તેમણે કહ્યું કે તેઓ કોઈની રાહ જોઈ રહ્યા હતા જે તેમને ભોજન આપે, કારણ કે તેમની પાસે ખાવા માટે કંઈ જ ન હતું. તે સાંભળતા જ અમે પરિવારના સભ્યોની ગણતરી કરી અને એ મુજબ તેમના માટે ભોજન મંગાવ્યું. હાથમાં ભોજન આવતા જ તેમની ખુશીઓનો કોઈ પાર નહોતો. मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा. ત્યાં જ નજીકમાં એક સ્ટોરમાંથી બધા માટે કેરીનો રસ પણ મંગાવ્યો. એક નાનું કાર્ય પણ કોઈના જીવનમાં મોટો ફર્ક લાવી શકે છે, કોઈના ચહેરા પર સ્મિત લાવી શકે છે. આ વિડીયો દ્વારા અમે માત્ર સારું કાર્ય બતાવવા નથી માંગતા, પણ સૌને યાદ અપાવવા માંગીએ છીએ કે કોઈક ક્યાંક કોઈની મદદની રાહ જોઈ રહ્યું હોય છે અને કદાચ એ મદદરૂપ હાથ તમારો પણ હોઈ શકે છે. नियति भेद नहीं करती, जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा, ये जग कर्मों की खेती है. नियति भेद नहीं